વેલકમ બેક. ફરી એકવાર આપને જણાવી દઈએ, અમરેલીના સાવરકુંડલામાં એસટી બસને અકસ્માત નડ્યો છે. ગાદડકા નજીક એસટી બસ પલટી જતા અનેક મુસાફરો જેવા દબાઈ ગયા છે, જેમાં 7નો આંકડો પહોંચી ચૂક્યો છે. જે મોત થયા છે તે આંકડો 7 પર પહોંચી ચૂક્યો છે અને જે ઇજાગ્રસ્તો છે તેનો આંકડો 40 પર પહોંચ્યો છે. આપને ફરી એકવાર જણાવી દઈએ કે ઉપલેટાથી મહુવા જઈ રહી હતી આ બસ. ઉપલેટા ડેપોની આ બસ હતી, જૂનાગઢથી મહુવા તરફ જઈ રહી હતી. ત્યારે ગાદકડા ગામ પાસેના લુવારા ફાટક નજીકથી 11 વાગ્યાની આસપાસ આ બસ પસાર થઈ રહી હતી. ત્યારે ફાટક નજીકના વળાંક પર એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા બસ પલટી ખાઈ ગઈ. બસના 2 ટુકડા થઈ ગયા અને અકસ્માત સર્જાતા જ બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર સામે પગલાં ભરવાની વાત પણ માર્ગ અને પરિવહન મંત્રી વિજય રૂપાણીએ કરી. સાવરકુંડલાના અકસ્માતને પગલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક એસટી અધિકારીઓની ટીમ ઘટના સ્થળે રવાના કરી અને તેઓ પણ સાવરકુંડલા જવા રવાના થયા છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે અમારા અધિકારીઓ સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર સામે કડક પગલાં ભરશે અને સાથે ડ્રાઈવરની ભૂલોના કારણે થતા વારંવાર અકસ્માત નિવારવા માટે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવીને ચોક્કસ નિર્ણયો લેવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી આનંદબેન પટેલે પણ ટ્વીટ કરીને સાવરકુંડલાના અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરો પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. સાંકેતિક દ્રશ્યો દ્વારા સંદેશ ન્યૂઝ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે આખરે કઈ રીતે આ અકસ્માત સર્જાયો. જેઓ આ બસ એક જગ્યાએ જઈ રહી હતી, ત્યાં આગળ એક ક્રોસિંગ આવ્યું, ફાટક આવ્યું, ત્યાં પલટી ખાઈ ગઈ. કારણ કે ટર્નિંગ હતો અને તે સમયે ટર્નિંગ લેતી વખતે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો ડ્રાઈવર અને આ રીતે બસ પલટી ખાઈ ગઈ. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં પણ અમરેલીના સાંસદ પહોંચ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન આપીને તાત્કાલિક સારવાર થાય તે માટેની સૂચનાઓ હોસ્પિટલ તંત્રએ આપી હતી.